નમસ્કાર ખેડૂત મિત્રો, તમે હજારો રૂપિયાનું ખાતર નાખો છો, પણ શું તમને ખરેખર ખબર છે કે તમારી જમીનને શું જોઈએ છે? અંદાજે ખાતર નાખવાથી ક્યારેક ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટે છે. ફક્ત એક જ જમીન પરીક્ષણ રિપોર્ટ તમારો ખાતરનો ખર્ચ બચાવી શકે છે અને પાકમાં 15થી 20% સુધી વધારો કરી શકે છે. આજે હું તમને સરળ ભાષામાં સમજાવીશ જમીન પરીક્ષણ શું છે, કેમ કરવું અને કેવી રીતે કરવું. જમીન પરીક્ષણ એટલે ખેતરની માટીનું લેબમાં વૈજ્ઞાનિક રીતે ચકાસણું કરાવવું. આ પરીક્ષણથી જાણવા મળે છે જમીનનો પીએચ કેટલો છે, નાઇટ્રોજન N ની માત્રા, ફોસ્ફરસ P ની માત્રા, પોટાશ K ની માત્રા, ઓર્ગેનિક કાર્બન અને ઝિંક જેવા માઇક્રો પોષક તત્વો. આ રિપોર્ટના આધારે જ યોગ્ય અને સંતુલિત ખાતર આપવું જોઈએ. જમીનનું સેમ્પલ કેવી રીતે લેવું? ખેડૂત મિત્રો, સાચું સેમ્પલ લેવું સૌથી મહત્વનું છે. ખેતરમાં 5 થી 6 અલગ અલગ જગ્યાથી માટી લેવી, 6 થી 9 ઇંચ ઊંડાઈ સુધી ખાડો ખોદવો, ઉપરની સૂકી માટી દૂર કરવી, મધ્યની માટી લઈ એક સાફ વાસણમાં ભેગી કરવી, બધી માટી સારી રીતે મિક્સ કરીને અંદાજે અડધો કિલો સેમ્પલ તૈયાર કરવો. આ સેમ્પલ સાફ થેલીમાં ભરીને નજીકની કૃષિ લેબમાં આપવો. ખાસ ધ્યાન રાખવું, ખાતર નાખ્યા પછી તરત સેમ્પલ ન લેવો. સેમ્પલમાં પ્લાસ્ટિક, પથ્થર કે ઘાસ ન મિક્સ થવી જોઈએ. રિપોર્ટ મળ્યા પછી શું કરવું? જ્યારે રિપોર્ટ મળે ત્યારે તેમાં લખેલું હશે NPK કેટલું ઓછું કે વધારે છે, પીએચ એસિડિક છે કે ક્ષારીય છે, ઓર્ગેનિક કાર્બન કેટલો છે. આ માહિતીના આધારે કૃષિ અધિકારી અથવા નિષ્ણાતની સલાહ લઈને ખાતર આપવું. યાદ રાખો, અંદાજે ખાતર નાખવાથી ખર્ચ વધે છે અને જમીન બગડે છે. જમીન પરીક્ષણના ફાયદા: ખાતરનો ખર્ચ બચાવે, જમીનની તંદુરસ્તી જાળવે, વધુ ઉત્પાદન આપે, લાંબા સમય સુધી જમીન ઉપજાઉ રાખે. ખેડૂત મિત્રો, દર 2 થી 3 વર્ષે એકવાર જમીન પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડો. જમીન પરીક્ષણ કરો, ખર્ચ ઓછો કરો અને ઉત્પાદન વધારો. જો તમે સાચી અને વૈજ્ઞાનિક ખેતી શીખવા માંગતા હો તો આજે જ બજરંગ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝરને સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ હજારો ખેડૂત સુધી સાચી માહિતી પહોંચાડે છે. હમણાં જ સબસ્ક્રાઇબ કરો.